નામ ફોલો કરવા માટે દોડતા નથી, કોઈ ગાડા નથી, એ તો રિસર્ચ કરીને પછી ફોલો કરવા માટે આવે છે. એટલે આપણી એવી ઉજળી પરંપરા છે, ગર્વ લઈ શકીએ એવી પરંપરા છે આપણી. એ પરંપરાને આપણે થોડી સમાહિત કરી આપણી અંદર, આપણી પરિવારની અંદર લાવીએ. આપણા બાળકોને દરરોજ માટે ટેવ પડાવીએ કે આજુબાજુમાં ક્યાંય મંદિર હોય તો મંદિરનું દર્શન કરવું જોઈએ આપણું બાળક. જો આ પરંપરા નહીં આવી, સવારમાં સૂર્ય નમસ્કાર કરવા જોઈએ એ આપણી પરંપરા છે, સવારમાં ધરતી માતાને વંદન કરવા જોઈએ એ હિન્દુની પરંપરા છે. જો આ સંસ્કૃતિને આપણે ફોલો નહીં કરીએ તો આવનારા સમયમાં આપણું બાળક શાંતિ લેવા માટે આપણી સામે બોટલ ખોલતું છે, ડ્રગ્સ લેતું છે. આજે તમે જોવો છો કે ગુજરાતમાં વધારેમાં વધારે, આખા ભારતમાં ગુજરાતની અંદર, સુરતની અંદર ડ્રગ્સ વધારે વેચાય છે. અત્યારે તો મહુવામાં વેચાવા મળ્યું, ભાવનગરમાં વેચાવા મળ્યું, બધી જગ્યાએ ડ્રગ્સ વેચાવા મળ્યું. શું કરવા ભાઈ ડ્રગ્સ પીવું પડે? શું કામ પીવે? દારૂ શું કામ પીવે? બીડી શું કામ પીવે? માવો શું કામ ખાય? કોઈ શોખ છે? દરરોજનું 50-500 રૂપિયાનો, 1000 રૂપિયાનું કંઈ ને કંઈ નાખવું પડે છે શરીરમાં. શું કામ નાખવું પડે? ખાલી હિન્દુ તો કરીએ